સતગુરુદેવની જય. પોપટરામ બાપાની જય. દુધેશ્વર માતની જય. લાભેશ્વર નાથની જય. ઉગમેશ્વર નાથની જય. ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ તહેવાર છે. વર્ષમાં એકવાર આવે છે. શા માટે આવે છે? જ્યારે વ્યાસ ભગવાન થયા એને આશ્રમે સનકાદિક ઋષિમુનિઓ સત્ય એટલે ઈશ્વર આત્માની ઓળખાણ માટે જગતમાં ફરતા ફરતા વ્યાસ મુનિને આશ્રમે આવ્યા. અને ત્યાં વ્યાસ મુનિએ ખરેખર પહેલી વહેલી વાત સત્યની કરી કે સત્ય અનંત છે. સત્ય એને જ કહેવાય કે જેને જન્મ મરણ નથી. તો આપણા દેહમાં આપણો આત્મા છે, એને જન્મ મરણ નથી. જે હરખ શોખ સુખ દુઃખ લાભ હાનિ બધાય દ્વંદ્વોથી આપણો આત્મા પરશે, એને અનંત સત્ય કહેવાય છે. અનંત એટલે આખા જગતનો એક વાર અંત આવે છે. આપણા દેહનો પણ એક વાર અંત આવે છે, પણ આત્માનો કોઈ દિવસ અંત આવતો નથી. અને સદગુરુએ એને માટે નામ આપ્યું એ કાયમ છે. પૈસા ટકાની દ્રષ્ટિએ આપણે ગમે એટલું કમાઈ, પણ છેલ્લે જીવન પૂરું થાય ત્યારે એમાંથી 100ના નાકા જેટલું આપણી સાથે નથી આવતું. સાથે શું આવે છે? બરોબર યાદ રાખવું, ગુરુ મહારાજે નામ આપ્યું એ સાથે આવે છે. આપણું મરણ થાય, આમાંથી નામ નીકળી જાય અંતરમાંથી, તરત જ બીજો દેહ ધારણ કરી કર્મ પ્રમાણે ત્યાં પહેલું નામ આવે ત્યાર પછી આપણે જીવતા થાય છે. આખી જિંદગી નામ આપણા શ્વાસમાં, આપણા પ્રાણમાં જેવી રીતે શ્વાસ ચાલે એવી રીતે નામ ચાલે છે. એટલે એનો સથવારો એક ધારો કાયમ માટે છે. જન્મો જન્મ જો કોઈ વસ્તુ ટકતી હોય તો સદગુરુએ આપેલું નામ છે. આ નામ જન્મો જન્મ ટકે એટલું નથી. નામની અંદર જો ધ્યાન આપવામાં આવે તો આપણા જન્મ મરણ પણ મટી જાય છે. 84ના બંધન પણ તૂટી જાય છે. અને કરોડો જન્મથી કરેલા આપણે કેટલાય પાપ કર્મો એ પણ નાશ થાય છે. આવું પવિત્ર નામ આપે એનું નામ સદગુરુ કહેવાય. અને સદગુરુ એટલે એક સામાન્ય વ્યક્તિ, સામાન્ય માણસ નથી. સદગુરુ એટલે દેવના દેવ, ભગવાનના ભગવાન, પીરના પીર, સાહેબના સાહેબ, સર્વોપરી શિખર સદગુરુનું છે. ગુરુ મહારાજ અને ગોવિંદ એટલે નામ. બે વસ્તુ આદિ અનાદિથી સર્વોપરી છે. બે વસ્તુ આપણને મળી છે. સદગુરુ એ પરિપૂર્ણ પૂર્ણિમા સ્વરૂપ છે. એટલે મહાપુરુષો ગાયક સદગુરુ પૂર્ણિમા રૂપ છે. સદાય શીતળ સાંય પૂનમ પતિ પરિભ્રમતે સબગટ રહ્યા સમાય. સદગુરુ પૂર્ણિમા રૂપ છે. પૂર્ણિમાનો ચંદ્ર હોય એક દર 16 કલાએ ખીલે છે. અને ચંદ્રમાંથી અમી વરસે છે. અને ચંદ્રના અમીથી જગતની અંદર વનસ્પતિ, જીવ, પ્રાણી માત્ર અને આપણે પણ વધી છે. એટલે ચંદ્ર પરિપૂર્ણ પૂર્ણિમા સ્વરૂપ. એ જ રીતે સદગુરુ પૂર્ણિમા સ્વરૂપ છે. કારણ કે જે ઉપકાર આપણા માતા પિતા ન કરી શકે, કુટુંબ ન કરી શકે, કદાચ રાજા સાથે દોસ્તારી થઈ તો
રાજા પણ આપણને ઉપકાર ન કરી શકે એવો સર્વશ્રેષ્ઠ સર્વોપરી ઉપકાર સદગુરુએ આપણી પર કીધો છે. એટલે એનો મહિમા આદિ અનાદિથી સર્વોપરી રૂપે ગવાય છે. સદગુરુ પૂર્ણિમા રૂપ છે અને આપણે ગાઈ પણ જો મનાઈ જાય તો પરિપૂર્ણ મળ્યા હોય તો બીજે ક્યાં મન જાય, અને બીજે મન જાય તો આપણને ખરેખર પરિપૂર્ણ રૂપે સદગુરુ મળ્યા નથી. જો મળ્યા હોય તો જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા નાના મોટા અનેક કર્મમાંથી મન સંકેલાઈને ધ્યાન મૂલમ ગુરુમૂર્તિના ધ્યાનમાં જાય એનો રખડપાટ મટી જાય તો એને સદગુરુ પૂરેપૂરા સમજાણા. 12 મહિનામાં એક વાર ખાલી આપણે આવી જઈએ અને ગુરુ પૂનમ મનાઈ જાય એટલા પૂરતું બસ નથી. 24 કલાક આઠેય પર સદગુરુ પૂર્ણચંદ્ર એવો આપણા આત્મ સ્વરૂપની પ્રતીતિ કરાવી એમાં એક ધારું મન રાખીએ તો કાયમ માટે ગુરુ પૂનમ કયો પૂર્ણિમા છે. એટલે કબીર સાહેબ કે હાલો હંસા ઉડાઓ अपना देश में जहाँ एक अचरज खेल रचो. अपना देश में नित नित पूनम कायम कोई दिवस नहीं अमासा लीलो ने पीड़ो बे मोल्ला टवके नहीं भूख्या के प्यासा. कबीर साहेब के हालो हंसा એટલે આપણને ગુરુ બાળક બન્યા અને સારગ્રહી બુદ્ધિ આવી કે સત્ય શું અને અસત્ય શું એને કબીર સાહેબે હંસલા કીધા. હાલો હંસા આપણા દેશમાં, આપણો દેશ બીજે બધીએ બરોબર ખ્યાલ રાખો કે આપણે કોઈ પણ દેવી દેવતાની ઉપાસના કરી, ગમે એ ભગવાન કે દેવી દેવતાના નામની માળા કરશો એટલે મન બારી જાય. જ્યારે સદગુરુએ આપેલ નામ છે એનું સ્મરણ કરો ત્યારે મન આપણા અંતરમાં લાવવું પડશે. અંતરમાં મન લાવશો તો નામનું સ્મરણ થાય. એટલે નામના સ્મરણનો પહેલો લાભ એ છે કે આપણું મન બહારથી આપણા અંતરમાં આવી જાય, ભટકતું બંધ થઈ જાય. અને આ સ્મરણ જો પ્રેમથી ભાવથી કરવામાં આવે તો અંતરમાંથી અનુભવના એકડા પણ ઉઠે. અનુભવના એકડાની અંદર નાદ બ્રહ્મ જાગૃત થાય. નાદ એટલે સ્વયં મેળાએ પ્રગટ થતો આકાશી અવાજ, જેને આપણા શાસ્ત્રોમાં અનહદ નાદ કીધો. આપણે શંખ નગારા આરતી કરી હાથથી આપણે વગાડીએ તે થાય છે, પણ અંતરનો નાદ છે મેળાએ થાય છે. જેને આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપાએ કીધું કે હાથ પાવ કે સાધન વિના આ દેહમાં ઘોર અવાજા થાય. અવધૂત બિરાજે આસને નિસ્વરૂપે નકલંગ રાય. અંતરનો જે અવાજ છે એમાં હાથ પગ કે કોઈ સાધનની જરૂર નથી. તો કેમ છે કે આત્મા પોતે સ્વયં સ્વરૂપે રાજા છે. એની આગળ આ નાદ પ્રગટે એટલે મોક્ષની વધાઈના વાજા વાગે છે. અને વાજા વાજતરો ચાલુ થાય એટલે આપણે એમ માનવું કે આપણો મોક્ષ થઈ ગયો. આ અવાજ જે અંતરનો નાદ અવાજ આવે એ ખરેખર આત્મ સ્વરૂપમાંથી આવે છે. એટલે બીજો લાભ અંતરમાં અનુભવ થવા માંડે. જેમ જેમ અનુભવ થવા માંડે એમ આપણો મનવો શાંત સ્થિર સૌમ્ય દીર્ઘગંભીર બને છે. અને પછીના જે અમુક અનુભવો છે એનું વર્ણન વાણીમાં પણ ન થઈ શકે. પણ ક્યારેક સદગુરુ પૂર્ણિમા રૂપ દર્શાય ત્યારે સદગુરુ એક જ પરિબ્રહ્મ પરમાત્મા એ મૂર્તિ ભૂલાય નહીં. એનું નામ આપણને સદગુરુ પૂર્ણ સમજાણા કહેવાય. એ મૂર્તિ ભૂલી જાય જેવો દેશકાળ સમય હોય, જેવું મંડાણ હોય એ પ્રમાણે આપણે બધી લોન કરવા માંડી તો સદગુરુ પૂર્ણ સમજાણા નથી. એટલે નરસિંહ મહેતા કે નવધામાં નથી નિવેડો દસધામાં દેખાશે. અચોવા રસ છે એની પાસે, પણ કોક પ્રેમીજનને પાસે. નવધા ભક્તિ જે કર્મકાંડ કરો, જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા દોરા ધાગા માતાજી હનુમાનજી ગણપતિ દેવી દેવતા બધું સાચું છે.
પણ બધાના સ્ટેપ લેવલ પ્રમાણે છે. આપણને હાઈ લેવલ ઊંચામાં ઊંચી વાત મળી છે તો એકમાં ધ્યાન આપવું, બીજે ક્યાંય નિવેડો એટલે પાર નિસ્તાર શેડો આવતો નથી. નવધામાં નથી નિવેડો, દસધામાં દેખાશે. આપણને જે ભક્તિ મળી શ્વાસોશ્વાસનું ભજન એ 10મી ઇન્દ્રિય છે. અને નામ 10મી ઇન્દ્રિયમાં પ્રાણની અંદર જેવી રીતે આપણો પ્રાણ એટલે શ્વાસ ચાલે એવી રીતે નામ ચાલે છે. બેયનો ઓતપ્રોત મેળ છે. ત્રીજો મેળ આપણા મનનો અંદર ગોઠવાઈ જાય તો એ ક્ષણે હું આત્મા છું. મારે જન્મ મરણ નથી, આવન જાવન નથી, થવા મટવા પણ નથી. પૂર્વે હું શુદ્ધ ચૈતન્ય આત્મા તો અત્યારે એ છું, કાયમ માટે એ છું. આ અનુભવ તો નરસિંહ મહેતા કે નવધામાં નથી નિવેડો, દસધામાં દેખાશે. સદગુરુએ આપેલ નામ છે, એની અંદર આપણું પૂર્ણ સ્વરૂપનો આપણે અનુભવ થાય. અચવો રસ છે આ ભક્તિનો. ભક્તિ ભગવાનને વાલામાં વાલી વસ્તુ છે. ભગવાનને બે વસ્તુ વાલી છે. એક આપણું હૃદય ચોખ્ખું, બીજો કે એની ભક્તિ. હૃદય ચોખ્ખું એટલે રામચંદ્ર ભગવાન વનમાં ગયા, અત્રે મુનિને આશ્રમે ગયા. મુનિ મહારાજને કે મારે 12 વર્ષ રહેવું છે. ક્યાં રહું? મુનિ મહારાજ આધ્યાત્મિક જવાબ આપ્યો કે જનકે હૃદય કામ ક્રોધ મદ માન ન મોહા લોભ શોભ રાગ ન દ્રોહા जिनके हृदय सल कपट दम नहीं माया उनके हृदय तुम बसूर उगड़वाया. આવું હૃદય ચોખ્ખું હોય એની અંદર તમે વાસ કરજો. સ્વામિનારાયણ ભગવાનના જીવનના પ્રસંગમાં હરિભક્તને 2-4 દિવસ સત્સંગ આપ્યો. વિદાય થાય છે. હરિભક્ત પાછળ 2 હાથ જોડીને વિનંતી કરતો જાય છે, ભગવાન દયા રાખજો, કૃપા રાખજો, દયા રાખજો, કૃપા રાખજો. એકવાર સ્વામિનારાયણ ભગવાન ભક્તની બાજુ પાછા વળી ગયા. ભક્તની સામે 2 હાથ જોડીને કીધું તમે દયા રાખજો. ઓલો માણસ ધ્રુજી ગયો. પગમાં પડીને કે અમે તો પામર જીવડા કહેવાય, અમે તમારી ઉપર હું દયા રાખીએ. દયાનું સ્વરૂપ તમે છો ને એમાંથી થોડુંક અમને આપજો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે જો ભાઈ, તમારું હૃદય છે એ મારે રહેવાનું ઠેકાણું છે. એવી દયા રાખજો, એવી કૃપા રાખજો કે હૃદયને શુદ્ધ પવિત્ર રાખજો તો અમને રહેવાની મજા આવે. મહેરબાની કરીને હૃદયને અશુદ્ધ નહીં કરતા. હૃદય મન પવિત્ર હોય એ ભગવાનને વાલી વસ્તુ પહેલી છે. બીજી વસ્તુ એની ભક્તિ વાલી છે. તો ભક્તિ કોને કહેવાય? ભક્તિ એટલે નાહી ધોઈ લેવું, પૂજા પાઠ કરી લેવા, મંદિરે જઈ આવવું, 1 કલાક બધું કરવું, પછી 23 કલાક ઊંધેમાંથી હાલવું, એ ભક્તિ નથી. ભક્તિ જન્મ થયો ત્યારથી પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનું મૂળ નામ છે. આપણા દેહમાં આવ્યું તઈ આપણે જીવતા થયા, તઈ આપણો શ્વાસ ચાલુ થયો. એ નામનું સ્મરણ કરવું. સ્મરણ કરવું એટલે અંતરથી નામનું રટણ કરવું, નામની માળા કરવી, એનું નામ ભક્તિ કહેવાય છે. ભક્તિ એટલે સદગુરુએ આપેલ નામની માળા મનોમન કરો એ ભક્તિ છે. જેટલા શ્વાસા નામના ભરાય એ આપણું પુણ્ય છે. આપણી કમાઈ, આપણી બેંક બેલેન્સ છે, આપણા ખાતામાં જમા થાય છે. એટલે જગતમાં જે થવાનું એ થવાનું જ છે. ન્યા કાંઈ ફેરફાર નથી થવાનો, બધાના કર્મ પ્રમાણે થાય છે. અને ગામમાં, કુટુંબમાં, સમાજમાં બધીએ કર્મ પ્રમાણે થાય છે. આપણે આપણો ધંધો વ્યવહાર સંભાળો, તનતોડ મહેનત કરો, માતા પિતાની સેવા કરો, અને વધતા સમયની અંદર નામના સ્મરણમાં ધ્યાન આપો. આનું નામ શુદ્ધ ભક્તિ કહેવાય. આ ભક્તિ કરીને જગતમાં અનંત અપાર મહાપુરુષો થયા છે. 33 કરોડ દેવતા, 88,000 ઋષિ મુનિઓ, 9 નાથ સિદ્ધ 84 52 વેરી 64 જોગણીઓ, લાખ લોબડિયા, કરોડ કામડિયા, જતી સતી દંડી મુંડી પીર ફકીર સાંઈ ઓલિયા,
ગુપાત પ્રગટ નામી અનામી વિષ્ણુ ભગવાનના 24 અવતાર, જૈનમાં 24 તીર્થંકર ને મુસલમાનમાં 24 પૈગંબર, બધાએ આ સત્ય ભક્તિ કરી છે. અને એ ભક્તિ એને ગંગા સ્થિતિ કે એમાં યુક્તિ છે મોટી પાનબાઈ. યુક્તિ સહિતની ભક્તિ આપણને સદગુરુએ બતાવી છે કે કેવી રીતે નામનું સ્મરણ કરવું, ક્યારે કરવું અને કેમ સ્મરણ કરવું. અને એ યુક્તિ સહિતની ભક્તિના એક જ ભક્તિ શિલે સુધી ટકે છે. બીજું તમે કદાચ પૂજા પાઠ કરતા હોય તો ખાટલા વશ થઈ જાઓ, નાઈ ન ઓગો, હાથ ઊંચા ન થાય, માળા ન ફરે, તિલક સાપા ન થાય, મંદિરે જઈ ન શકીએ, આંખે દેખાય નહીં, દર્શન ન થાય, કાને સંભળાય નહીં, કાંઈ સંભળાય નહીં, ત્યારે પણ આપણો એક શ્વાસો ચાલુ હોય. અને એ શ્વાસનું ભજન મળ્યું હોય તો આ ભક્તિ છેલ્લે સુધી ટકે છે. એટલે કબીર કે શ્વાસાગ્નિ કરો સ્મરણી, જપો જંપા જાપ, પરમ તત્વસુ ધ્યાન ધરો તો તમે સોમ આપો આપ. એ સોમ એટલે એ પદનું ભાન મળ્યું હોય તો એ પરોવી પવનમાં, શ્વાસમાં શબ્દને પરોવી મનસુ બાંધી મેળ. એટલે આપણો શ્વાસ, મન અને શબ્દ ત્રણેયને એક ઠેકાણે સ્થિર કરો, મનસુ બાંધી મેળ. ઈસ્મિદ માળા ફેરવું, આવી રીતે માળા ફેરવું તો ખરેખર આ માળા લેખે લાગે છે. એટલે આ યુક્તિ સહિતની ભક્તિ આપણને સદગુરુએ બતાવી છે. એટલે કહેવામાં સદગુરુએ, દેવામાં આપવામાં કાંઈ બાકી નથી રાખ્યું આપણને. હવે આપણને ભૂખ લાગીને ફર્સ્ટ ક્લાસ થાળી પીરસીને આપણી મોર સદગુરુએ આપી દીધી. હવે ખાવું એટલો શ્રમ, એટલી મહેનત આપણે કરવાની છે. પણ ત્યાં ઘણા બુદ્ધિ લડાવે કે મારી ભૂખ ભાંગે તો ખાઓ. સિદ્ધાંત ના પાડે, ખાધા પહેલા ભૂખ ન ભાગે, ખાઓ તો ભૂખ ભાંગે. સ્મરણ કરો, ભજન કરો, ધ્યાન કરો તો મનની જે ભગવાનમાં મળવાની ભૂખ છે એ વહેલા મોટી ભાંગશે. તો ખરેખર આવો ઉપકાર સદગુરુ સિવાય જગતમાં કોઈ કરી શકતા નથી. એટલે પરિપૂર્ણ પૂર્ણિમા રૂપ છે, સદાય શીતળ સાંય. એની સાયા એટલે એની નજીક જાઓ, એના કહેવાના સિદ્ધાંત પ્રમાણે ચાલો એટલે એની સાયા શીતળ છે, શાંતિ આપે છે, સ્થિરતા આપે છે અને આનંદ પણ આપે છે. જેમ જંગલની અંદર ઉનાળામાં સાપ તપે એટલે એની ચામડી કોમળ હોય છે, એરુની, અને ગરમી સહન નથી કરી શકતો એટલે જંગલમાં દોડવા માંડે છે. દોડતા 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 ચંદનનું વૃક્ષ હોય ભાળે ઝાડવું અને ફરતો વીટાઈ જાય છે. એમ જગતના આધિ વ્યાધિ ઉપાધિના ત્રિવિધિના તાપની અંદર જગતના જીવો બળે છે, તપે છે, પણ એમાંથી કોક સંતો રૂપી ચંદન વૃક્ષને લપેટાઈ જાય છે. અને ચંદનનો ગુણ એવો છે કે લપેટા જાય એટલે સાપને શીતળતા, ઠંડક આપી દે. આપણે પણ મનથી જો સદગુરુને લપેટાઈ જાય તો આપણને પણ શીતળતા, શાંતિ, સંતોષ, આનંદ, પ્રેમ જે કાંઈ આપણા જીવનમાં ખૂટતું તૂટતું હોય બધી વસ્તુ પૂરી પાડે છે. અને સાપ ચંદનને વીંટાણા પછી થોડુંક ફેર રહી જાય છે. પોતાનું મોઢું એટલે ભોડું છે એ ચંદન ઝાડથી થોડુંક સેટું રાખે છે. જો મોઢું ચંદનના ઝાડને અડાડી દે તો એનું ઝેર પણ ઉતરી જાય છે. એમ સદગુરુ સંતો પાસે જઈને આપણું મનરૂપી મુખ એના શરણમાં મૂકી દે કે મારા કર્મ આવા છે, મારું જીવન આવું છે, ક્રોધી છું, કામી છું, લોભી છું, લાલસુ છે, જેવા હોય માભો રાખ્યા વગર અહીંયા કહી દે એટલે આપણું અંતરમાં રહેલું પંચ વિષયોનું ઝેર એ પણ ઝેર ઉતરી જાય છે. અને બીજું એક ચંદન થાય છે, 100 મણ કડા તેલની ઉકળતી હોય એમાં એક કટકો ચંદન પડે
એટલે ટેલ બધું ઠરી જાય છે. એમ જગતની અંદર કોક એવા અનુભવ સિદ્ધ પરિપૂર્ણ સંતો, ગમે એવું આપણું જીવન ઉકળતું ફળફળતું હોય, જેસલનું કેવું જીવન, વાલિયા લૂંટારાનું કેવું જીવન, એવા તો કેટલાયના જીવન. તો આપણી ગંધમાં હાથીભાઈ જેવા, ગોકળભાઈ જેવા, એ ઉકળતી ફળફળતી તેલની કડાઓ, પણ એની અંદર બાપા એક ચંદનનો કટકો નામ મૂક્યું, ઠરી ગયા. તો આપણને એ નામ મળ્યું છે, આપણે એમાં જો અડી જાય આપણું મન, તો આપણે ઠરી શાંત સ્થિરને આનંદમય થઈ જાય. ત્રીજો ચંદનનો ગુણ એ છે કે પોતે જ્યાં જાડવું થાય અને એક ખળાવામાં બધાય ઝાડને સુગંધ બેસાડી દે છે. તો આપણા મહાપુરુષો જ્યાં જ્યાં અવતાર ધારણ કરે, જે ભૂમિમાં વિચરે, જ્યાં કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ પકવે, ત્યાં આજુબાજુની દરેક જીવોને સુગંધ બેસાડી દે છે, શનિ ભક્તિની. એટલે સદગુરુ પૂર્ણિમા રૂપ છે સદાય શીતળ સાંઈ, પૂનમ પતે પરિબ્રહ્મ પરમાત્મા સબગટ રહ્યા સમાય. પૂનમ પતે, પૂનમ જે ઉગાડે છે, ચાંદો ઉગે ને હાથ में, ચંદ્ર ઉગે ને હાથ में, એમ સૂર્ય ઉગે ને હાથ में, એ ઉગાડનાર અને થમાવનાર એ વચન છે. વચનને આધારે અનંત બ્રહ્માંડો છે. ચંદ્ર સૂર્ય નિમિત્ત તપે, જગતમાં વાયુવાય 12 મેઘ વર્ષે, પૃથ્વી શેષ માથે, બધા એને વચનનો આધાર છે. એ વચન ચંદ્ર પરિપૂર્ણ પૂનમ પતિ, પૂનમના સ્વામી છે. એ વચન ક્યાં છે? સબગટ રહ્યું સમાય, બધાના દેહ મંદિરમાં આત્મા સ્વરૂપે છે. અને એનું વર્ણન આપણા મહાપુરુષે કીધું, તેરા ઘટમાં પિયું બિરાજે. તારા દેહ મંદિરમાં પિયું એટલે પરમાત્મા બિરાજે. જો અંતરપટ ખોલી એકવાર પાસો વળીને જોઈજો, જગતના ઘાટમાં, રંગમાં, રૂપમાં, આકારમાં ગમે ત્યાં ભટકેશ તો દિવ્ય એવું વચન મળ્યું, પણ એની કિંમત નહીં સમજાય, અનુભવ નહીં થાય. અને આમનન જગતના માઇક સુખોમાં, અંધગન જલોજથામાં ખોટી રીતે આપણું જીવન વેડફાઈ જાય. અને માંડ મનુષ્ય અવતાર મળ્યો, તને મળ્યો મનુષ્ય અવતાર, માંડ કરીને એમાં ભજાને ભગવાન હેત કરીને, તેથી ખાશો જમનો માર, પેટ ભરીને માટે રામ નામ સંભાળ. મનુષ્ય અવતાર રૂપી પળ વહી ગઈ તો આ પળ પાસે આવતા 4 યુગ થાય છે. ગઈ પળ તારી ફેર નહીં આવે મૂર્ખ મંડ ગુમાર, ભવસાગરની ભૂલોણીમાં વીતી ગયા યુગ 4 ફેરા ફરીને. તને મળ્યો મનુષ્ય અવતાર, માંડ કરીને આમાં ભજાને ભગવાન હેત કરીને, તેથી ખાશો જમનો માર, પેટ ભરીને માટે રામ નામ સંભાળ. તો ભજન વગર મનુષ્ય જન્મ વેડફાઈ ન જાય, એ દરેક સાધકે પહેલી કાળજી રાખવી. ગુરુના બાળકો છે, એનું જીવન કેવું હોવું જોઈએ કે આપણે સાધુ થઈ જવું નથી, પણ સાધુના જેવો આપણા મનને રંગ લગાડી દેવો. અને આપણા થકી કોઈ પણ બીજાને રંગ લાગે તઈ આપણે હરિજન ગુરુના બાળક સાચા છે. નરસિંહ મહેતા કે તારા રંગનો બીજાને રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો, પણ તારા રંગનો બીજાને રંગ લાગે તઈ તું હરિજન સાચો. ત્યારે આપણે સાચા છે, તો આપણાથી બીજાને રંગ લાગી જાય, આપણું જીવન રેણી કેણી વર્તમાન ભક્તિ ધર્મને શોભે, તો આપણે સાધુ બનવું નથી. ઘેરે બેઠા સાધુ, સાધુ એટલે જેને સાજ આવી. પૂર્વે હું કોણ તો અત્યારે કોણ છું ને હવે પછી ક્યાં જવાનું. આ તપાસ જે અંતરથી કરે એ સાચા સાધુ છે. ને કબીર સાહેબે વાણીએ કીધું, કહે કબીર સુનો ભાઈ સાધુ, કહે કબીર સુનો ભાઈ સાધુ, કહે કબીર સુનો ભાઈ સાધુ. જેને સાજ આવી હોય એ મારી વાત સાંભળો, તો ખરેખર જીવન સાધુના જેવું બનાવીને 24 કલાકની અંદર થોડો સમય બચાવીને સ્પેશિયલ સ્મરણ ધ્યાનની અંદર જીવન વિતાવવું. બાપાના, પોપટરામ બાપાના છેલ્લા શબ્દો એ હતા કે હું મને મળેલા મારા બાળકોમાં
કોઈ પણને જે કામ સિંધુ એ કામ કરવામાં કોઈ પાસીનો પાની ન કરે એટલા પ્રેમી છે. આને કદાચ ગમે એટલો ખર્ચો થતો હોય તો ખર્ચો કરીને પણ મારું કામ કરે. પણ એક સર્વોપરી મારું કામ એ છે કે મેં જે આપ્યું એ નામનું સ્મરણ, એનું ધ્યાન. આમાં થોડીક કાચપ છે, એ કાચપ ન રહે એટલા માટે, અને એ કાચપ ન રહે એટલા માટે બાપા કે હું એક નહીં, દરેક સંતો, કોઈ પણ સંતોની વાણી તપાસો, છેલ્લે એક ગુરુ મહિમા સર્વોપરી અને એક નામનો મહિમા સર્વોપરી. ગુરુ મહિમા સર્વોપરી તો ગુરુ મૂર્તિનું ધ્યાન કરો, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, તન મન ધન લગાની સેવા કરો. અને એના મુખમાંથી નીકળતા દરેક શબ્દો આપણે માટે મંત્ર સમાન છે. અને બીજું નામ છે, નામ એ જ આપણો આત્મા છે. પણ ક્યારે કે એનું સ્મરણ કરતા કરતા ક્ષણે ક્ષણે જગતનું ભાન ભૂલાવા માંડી જાય, ત્યારે નામમાંથી એટલે આત્મ સ્વરૂપમાંથી જે અનુભવ છે એ અનુભવ દરિયાઓ બ્રહ્મ સંયંત્રમાં પ્રગટ થવા માંડી જાય. એટલે પૂનમ પતિ પરિબ્રહ્મ પરમાત્મા સબગટ રહ્યા સમાય બધાની અંદર છે. સતાય આપણી અંદર છે, આપણે બાર ગોતી એને શાસ્ત્રકારોએ બ્રહ્મણા કીધી છે. અમારા ગામમાં કબીર ધર્મની અંદર વિરદાસ બાપુ સંત થઈ ગયા. બાપા પહેલી ભૂમિકામાં એની પાસે બેસતા. એ ઘણી વખત એમ કહેતા કે જળમાં રહે નાંગણા વાળો તરતા ન આવડે તોય, જેને આપેથી ન ઉપજી ને દીધી ક્યાંથી હોય. જળમાં રે નાંગણા વાળો એટલે કરસલો, બે બાજુ 5-5 પાખડા વાળો કરસલો હોય. એ જળમાં એટલે પાણીમાં જન્મે, પાણીમાં મોટું થોઈને પાણીમાં મરી જાય. સતાય તમે બરોબર ખ્યાલ કરજો, એને તરતા નથી આવડતું. ગમે ત્યાં તરતો હોય ત્યાં લાકડું પાંદડું ગમે ના સહારાથી એ ઉપર બેઠો હોય. એ સહારો તમે સટકાવી દો એટલે તળિયે વયો જાય. પછી તળિયે તળિયે ચાલતા ચાલતા ભેડે ભેડે ચાલીને ઉપર આવે છે. આખી જિંદગી પાણીમાં હોવા છતાંય પાણીમાં તરી શકતો નથી. એમ આપણા દેહ મંદિરની અંદર બ્રહ્મ સાયર ભરપૂર ભર્યો, રૂવાડે રૂવાડે એનો તેજ છે. રૂવાડાની ટોચ પર મચ્છર બે તોય આપણને ખ્યાલ આવે છે. રૂવાડે રૂવાડે એનું તેજ છે, છતાંય આપણને એની ખબર નથી. કરસલા જેવું. પણ એ ખબર આપનાર સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા છે. પહેલી દ્રષ્ટિએ ગીતાજીના સિદ્ધાંત પ્રમાણે ભગવાન બધીએ છે. પણ એને ઓળખવા માટે માનવ દેહ મંદિર સર્વશ્રેષ્ઠ સાધન છે. અને આ સાધનનો જેમ સેમ ઉપયોગ થાય તો ભગવાન ઈશ્વર ક્યાંય ખોવાઈ ગયો નથી કે આપણને મળી ન શકે. જન્મ થયો એટલે આત્મ સ્વરૂપે પહેલા જ ભગવાન મળ્યા છે, પછી બધી વસ્તુ મળી છે. તો મળ્યો હશે એને માની લ્યો. એટલે સમર્થ સદગુરુ જો મળ્યા હોય તો એને તન મન ધનથી સેવો. ગુરુ મહારાજની સેવા કરીને જે જ્ઞાન પ્રાપ્ત થાય એ જ્ઞાનનો જ મહિમા છે. દાદાએ એક વાણીમાં ગાયું કે ગુરુ સેવા વિના લુખા સુખા બધાય જ્ઞાન. ગુરુ સેવા વગર કદાચ બ્રહ્મ જ્ઞાન થઈ જાય ને ફડાકા મારીએ, અને ગુરુની સેવા ન કરી હોય, પાણીનો પ્યાલો ન પાયો હોય તો બધું જ્ઞાન મિથ્યા છે. એટલે સેવા મૂલમ ગુરુ મૂર્તિ કીધું, શરણ કીધું છે. તો સદગુરુ મળ્યા હોય તો તન મન ધનથી સેવો, મન વચન કર્મથી પરાયણ રહ્યો. જિંદગીમાં ક્યારે કોઈ સમય એવો ન આવે કે આપણે ગુરુ મહારાજને ભૂલી જઈએ. બીજું બધું ભૂલી જાવ તો ચાલશે, પણ ગુરુ મૂર્તિ ન ભૂલાવી જોઈએ. રામચંદ્ર ભગવાન લડાઈ લડીને અયોધ્યામાં આવ્યા. વાનર સેના ઘણી સાથે આવી હતી. રામને એમ થયું મને જીતવામાં બધાએ મદદ કરી, એટલે જેવું જેવું જેનું કામ એ પ્રમાણે રામચંદ્ર ભગવાન વાનર સેનાના બધા સૈનિકોને
ઇનામ આપવા માંડ્યા. વાંદર સેના એટલે વાંદરા નહીં, મનુષ્ય વા, વા એટલે અથવા નર, વા નર, વા એટલે અથવા નર એટલે માણસ. માણસ બન્યા પણ પૂરા નર બની ગયા, સદગુરુ શરણે ગયા, ઈ વાનર. તો એક પછી એક ઇનામ આપે છે, કોઈને કાંઈ, કોઈને કાંઈ, કોઈને કાંઈ, બધાને આપતા ગયા. છેલ્લે હનુમાનનો વારો આવ્યો. હનુમાનને બોલાવ્યો કે હનુમાન અહીંયા આવ. આને ભગવાને કિંમતી વસ્તુ હાર સીતાજી એ પણ કાઢીને કે લે. એટલે હનુમાન કે આને મારે શું કરવું છે કે, તો કે તે લડાઈમાં સર્વોપરી કામ કર્યું એટલે તને એના ફળશ્રુતિ રૂપે આ ભેટ આપવા માંડે છે, આ મળે છે. એણે તો એક બે પારા તોડીને જોઈએ કે આમાં મારો રામ નથી, આમાં ન જોઈએ કે. એટલે હનુમાન રામને કે તમે આ બધું આપો છો શું કામ મને કે, બસ કે હવે તારે અહીંથી વિદાય થવાનું. એ કે મને અહીંથી વિદાય થવાનું કહો તો હું મરી જાય કે. રામ કે કેમ, તો કે હું અહીંથી વિયો જાઉં ને રામ જગતમાં ગમે ત્યાં હોય, સેવાની જરૂર પડે ને હનુમાન ત્યાં ન હોય તો મારા જીવનને ધિક્કારશે કે. ફરી વાર કહું, હનુમાન કે મને તમે અહીંથી કાઢી મૂકો, હું વિયો જાઉં, અને તમે ગમે ત્યાં હોઉં, તમારી સેવામાં હું જિંદગીભરમાં હાજર ન હોઉં તો મારા જીવનને ધિક્કારશે. એટલે જો હવે જવાનું કહો તો મરી જાય. આનું નામ ભાવ, પ્રેમ, શ્રદ્ધા ને વિશ્વાસ કહેવાય. આવો વિશ્વાસ, આવી શ્રદ્ધા, આવો ભાવ પ્રેમ એ ગુરુ શરણમાં નિત્ય કાયમ રહેતો. જે આપણે સ્મરણ કરવું પડે, જે ધ્યાન કરવું પડે એ ઓટોમેટિક મેળાએ થાય છે. સમરણ સહજપણે મેળાએ ચાલે છે. એટલે પૂનમ પતિ પરિબ્રહ્મ પરમાત્મા સબગટ રહ્યા સમાય. બધાના દેહ મંદિરમાં ભગવાન છે, પણ કેવી રીતે હોય તો આપણે ભાળી જાય. કવિ સાહેબ કે દેહમાં ભગવાન કોઈ મરે નહીં, અને બહાર જગતમાં ભગવાન બધા ભાળી જાય. એટલે દેહ ઈંડ બ્રહ્માંડ, પિંડ બ્રહ્માંડ, અને જગત છે ઈંડ બ્રહ્માંડ. ઈંડ બ્રહ્માંડ ને પિંડ બ્રહ્માંડ બે થી પર છે. ગુરુજી મારો પાનભાઈ બે થી પર છે. તો કેવા સ્વરૂપે છે? ચેતન સ્વરૂપે છે. ચેતન એટલે જીવત વસ્તુ. આપણે ટાચને અડાડે તરત જ કડાકો આવે છે, એ ચેતન છે, એની નિશાની છે. આ ચેતન આપણા દેહ મંદિરમાં રૂવાડે રૂવાડે ભરેલું છે. અને આ ચેતન આવે છે ક્યાંથી? આપણા પ્રાણમાંથી. જેમ વીજળી આપણે આવી છે, એનાથી ગલોપ થાય છે, લાઇટું થાય, અંધારું મટે છે. પણ વીજળી આવે છે ક્યાંથી? ઉત્પન્ન થતું હોય ધુવારણ કે ઉકાય, કોઈ થર્મલ મથક હોય, ત્યાંથી વીજળી આવે છે. તો આપણી અંદર પવન, પ્રાણમાં, શ્વાસોશ્વાસમાં શબ્દા એ વીજળીનું દિવ્ય કારખાનું કયો આપણો આત્મા છે, એ ચેતન રૂપે છે. એ આવે ત્યાર પછી આપણે જીવતા થાય છે. માતાના ગર્ભમાં દેહનું બંધારણ થયું, અને જન્મ પછી બંધારણ કર્યું એ ભગવાન પરિબ્રહ્મ પરમાત્માએ બાળકને કર્યું. જન્મ પછી એની અંદર વા એટલે પવન, વાસ્તુ આપણે કહીએ ને, એટલે વા એટલે પવન, અસ્તુ એટલે હાજર કર્યો. પવન હાજર કર્યો એટલે ભગવાનને બાળકની અંદર પવન હાજર કરી વાસ્તુ લઈને પાછો રહેવા એનો એ આવ્યો છે. તો ખરેખર દરેક દેહ મંદિરમાં વાસ્તુ લઈને રહેવા આવનાર પરિબ્રહ્મ પરમાત્મા કાયમ માટે આપણી સાથે છે. આપણાથી સેટો નથી, આપણે એનાથી સેટા નથી. એ આપણી અંદર છે, આપણે એની અંદર છે. ઓતપ્રોત આ તાર જન્મો જન્મ કોઈ પણ જીવડું હોય એની અંદર પણ છે. ચેતન વસ્તુ છે, સર્વોપરી છે, અને જડ વસ્તુ છે, એની કિંમત નથી. તો ચૈતન્યનું કારખાનું કયો એ નામ વચન છે. અને
નામ વચન આપનાર સદગુરુનો મહિમા અપરંપાર. ગુરુ પૂનમના દિવસે એ મહિમા ગાવા માટે, સાંભળવા માટે, એની અંદર વર્તમાન રેણી કેણી રહેવા માટે આપણે આવ્યા છીએ, મળ્યા છીએ. તો એનો મહિમા ગાતા બાપાએ કીધું કે દાસ પ્રેમિકે સાંભળો ગુરુ પૂનમ મહિમાય. શીતળ સંતોષ ચંદ્રમાં ઘટમાં જો પ્રગટ થાય, સોળી કળાએ ખીલી રહે, જેમાં વધઘટ નહીં જરાય. દાસ પ્રેમિકે સાંભળો. હું પ્રેમથી કહું છું બાપા કે તમે સાંભળો ગુરુ પૂનમનો મહિમા. ગુરુ પૂનમ એટલે એક દિવસ મનાવી લેવી, ખાઈ પીને જલસા કરી લેવા, હરી ફરી લેવું એટલું નથી. પણ શીતળ સંતોષ ચંદ્રમાં. શીતળ એટલે એકદમ ઠંડો, સંતોષ સંતોષ આપનાર ચંદ્રમાં આપણી અંદર ઘટમાં પ્રગટ થાય છે, પણ ઉદય થાય. આકાશની અંદર ચંદ્ર અને સૂર્ય બે એક ધારા છે. છતાંય આપણે કંઈક ચાંદો ઉગ્યો ને સૂરજ ઉગ્યો, નો ઉગે તો એ ક્યાં છે? બીજી સાઈડમાં છે, પણ આકાશથી ક્યાંય દૂર નથી. તો આપણી અંદર આકાશ, આ હૃદયાકાશની અંદર ચંદ્ર સૂર્ય શ્વાસ ને ઉશ્વાસ, એની અંદર જ્યોતિ સ્વરૂપે આપણી અંદર એનું તેજ કાયમ છે. એ શીતળ સંતોષ ચંદ્રમાં ઘટમાં એટલે દેહમાં પ્રગટ થાય, પણ કેવી રીતે સોળી કળાએ ખીલી રહે, જેમાં વધઘટ નહીં અજરાય. બધી કળાથી પરિપૂર્ણ છે, એવી રીતે અંતરમાં ખીલી જાય, જેની અંદર વધઘટ કાંઈ નથી, એવું નામ છે. એટલે નરસિંહ મહેતા કે એ તો જ્યારથી જેમનો જમશે. કોણ? પરિબ્રહ્મ પરમાત્મા. નરસિંહ મહેતા કે જ્યારથી જેમનો જમશે ત્યારથી તેમનો તેમશે. વધે ઘટે નહીં વાલો, આવે ન જાય, જાય ન આવે. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, નહીં ભર્યો કે નહીં ઠાલો, સર્વે ગતશે એની. નરસિંહ મહેતા કે સાંભળ સજની. સજની એટલે મારી વ્રતિ. સાંભળ સજની, ધ્યાન ધરીને આજ મેં આવો એક અનુપમ દીઠો, જે દીઠો તે જોયા સરખો, અમૃત પે અતિ મીઠો. પાણી કરતા દૂધ કિંમતી, દૂધ કરતા અમૃત કિંમતી, ને અમૃત કરતા આની કિંમત વધારે. અમૃત પે અતિ મીઠો. તો સોળી કળાએ ખીલી રહે, જેમાં વધઘટ નહીં જરાય. આત્મા છે વધતો ઘટતો, આવતો જાતો, થાતો મળતો, ઉગતો આથમતો, કોઈ દ્વંદ્વો એની અંદર નથી. પણ સમજાય ક્યારે? કે અંધારું મટે અનાદિ કાળનું, તો પૂનમ પદ પરખાય. અહંકાર જ્યોતિ રૂપ છે, પણ છે અકલ કળાની માય. અંધારું ટળે અનાદિ કાળનું. અંધારું એટલે આ લાઇટ વહી જાય, આ અંધારું એ સામાન્ય છે. પણ દરેકના અંતઃકરણની અંદર અજ્ઞાન રૂપ અંધકાર છે. જે અંધકારથી આપણી પાસે હોવા છતાંય, આપણા અંતરમાં હોવા છતાંય આપણને ખબર નથી, આ અજ્ઞાન અંધકાર છે. સદગુરુ મળે તો દિવ્ય દ્રષ્ટિ આપે કે તારી અંદર જ છે. તારાથી ઈશ્વર પરિબ્રહ્મ પરમાત્મા સેટો નથી, તારા અંતરમાં વસેલો છે. અને એ અનુભવ અંતરમાં થવા માટે તે અંધારું મટે અનાદિ કાળનું, તઈ પૂનમ પદ પરખા. ત્યારે હાચો ગુરુ મહિમા, ગુરુ પૂર્ણિમાનો મહિમા સમજાય છે. પણ ત્યારે અહંકાર જ્યોતિ રૂપ છે, પણ છે અકલ કળાની માય. સદગુરુદાતાએ બે શબ્દ આપ્યા, એમાં અહંકાર એ ગુરુ તત્વ છે. અનંત બ્રહ્માંડો ખપી જાય છતાંય જેનો નાશ નથી, એને તોળી રાણી કે ઓહં પુરુષના સોમ અવતારા. આ પદ પૂજે બધાય ગુરુ મારા, તોળી રાણી કે. તો અહંકાર પોતે જ્યોતિ રૂપ છે. દેહમાં એ આવ્યો ત્યાર પછી આપણે રૂવાડે તે જ આવ્યું. આંખથી જોતા થયા, કાનથી સાંભળતા થયા, મોઢેથી બોલતા થયા, હાથ પગ હલનચલન થયું. બધી ઇન્દ્રિયોની ક્રિયામાં ગુરુ તત્વ સ્વરૂપે અહંકાર થયો ત્યારે થયું. એ ઓંકાર જ્યોતિ રૂપ છે, પણ છે અકલ કળાની માય. કળી ન શકાય એવી વસ્તુ છે. અને કળવા માટે કે જો થાય ગુરુદેવની કૃપા, તો પૂનમ વ્રત સમજાય.
જ્યાં ચંદ્ર સૂર્ય પહોંચે ને નહીં પવન પાણી કે આકાશ. કૃપા હોય ગુરુ મહારાજની તો પૂનમ વ્રત સમજાય. તો આપણને એમ થાય કૃપા લઈ આવી નહીં. ગુરુ મહારાજની સંતોની દરેકની ઉપર સરખી કૃપા હોય છે. એને માટે કોઈ નાનું કોઈ મોટું, કોઈ ન્યૂન વધારે અધિક, નાનું મોટું ન્યૂન અધિક કાંઈ પક્ષપાત ભેદભાવ નથી. પણ આપણી જેટલી લગ્ની, આપણો જેટલો ભાવ એ પ્રમાણે ગુરુ કૃપાના આપણે પાત્ર બની શકીએ. અને કેવા ભાવથી પાત્ર બનાય? આકાશની અંદર ચોમાસું છે, વાદળું ચાલ્યું જાય છે, બરોબર ઘનઘોર અંધારું થયું, આપણી નજર ન્યા મંડાય કે હમણાં વરસશે વરસશે વરસશે. વરસે ખરું અને ન પણ વરસે. વરસે ક્યાં અને ન પણ વરસે ક્યાં? કે આકાશની અંદર પાણીનું બંધારણ થયું વરાળમાંથી, એટલે એ વાદળું વજનદાર થયું, ઘાટું થયું. નીચે પૃથ્વીમાં જો ગરમી થાય, વરસાદ પહેલાં આપણે ગરમી થાય, બફારો થાય. ગરમી થાય એટલે હવા પાતળી, વજનથી ઓછી હળવી બને. પૃથ્વીમાં વજનથી હવા હળવી બને, ઉપર હવા ભારે. એટલે ઉપરની હવા ભારે છે એ પટ દઈને પૃથ્વી પર પડે એટલે વરસાદ થયો. એમ આપણે હળવા ફૂલ જેવા થયા, ગુરુશરણના બાળક થયા. વર્તમાન રેણી કેણી આપણી ભરપૂર થઈ, પ્રગટ થઈ, તો આપણે હળવા ફૂલ જેવા થયા ને એની ઉપર ગુરુ કૃપા વરસે છે. તો ખરેખર કૃપા હોય ગુરુદેવજીની કૃપા છે. પણ થોડું ઘણું આપણું વર્તમાન રેણી કેણી હોય તો કૃપાના પાત્ર આપણે બની શકીએ છીએ. તો પૂનમ વ્રત સમજાય. અને આ પૂનમ વ્રત એટલે જો આપણે પરિપૂર્ણ થયા તો ત્યાં ચંદ્ર સૂર્ય શ્વાસ ને ઉશ્વાસે ન પહોંચે. જગતનો કોઈ પદાર્થ, કોઈ વસ્તુ કાંઈ ન પહોંચે. યોગ વશિષ્ઠ મહારામાયણમાં કાગભૂષણજી અને ગરુડજીનો સંવાદ છે. કાગભૂષણજી ગરુડજીને કહે, હે ગરુડજી, હું જ્યાં રહું છું એ મારું સ્વરૂપ છે. ન્યા પૃથ્વી, વાયુ, જળ, આકાશ, અગ્નિ એકે પહોંચતા નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ એ પણ પહોંચતા નથી. આકાશના બે તારલા ચંદ્ર ને સૂર્ય એ પણ પહોંચતા નથી. આને ત્યારે ગરુડજી કે તો પહોંચે છે શું છે શું? ત્યારે કાગભૂષણજી કે આ બધું આભાસ માત્ર દેખાવ પૂરતું છે. નજીકમાં આવી જાઉં. આપણો દેહ છે 5 તત્વનો છે, એકવાર ખલાસ થવાનો, અને દેહ ભગવાનના ઘર સુધી નથી પહોંચાતો. સાધન છે, માધ્યમ છે, પહોંચવાડો વાળો પણ પોતે પહોંચતો નથી. તો આ દેહની અંદર નામ વચન ભગવાનનું નામ છે, એ સાક્ષાત હાજરાજુર પ્રગટ છે. જેને બાપાએ કીધું પ્રગટ મંગળ રૂપ છે સમર્થ સદગુરુ દેવ, તત્વવેતા બ્રહ્મનિષ્ઠ છે, જેને તન મન ધનથી કરવી સેવ. તો સાક્ષાત એક પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનું નામ છે. આ નામને કોઈ દિવસ ક્યારેય કાળ ખાઈ શકતો નથી. એટલે નામ સર્વોપરી છે, કાળને ખાઈ જાય છે. જો આપણે નામમાં ધ્યાન આપીએ તો કાળને નામ ખાઈ જાય છે. બાકી નામને કોઈ ખાઈ શકતું નથી, એનો કોઈ દિવસ નાશ નથી. અને એ સ્વરૂપની આપણને સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માએ ઓળખાણ કરાવી, એટલે કોઈ જેવી તેવી વસ્તુ નથી આપી. પોતાનું જે રૂપ છે આખું આપણને આપી દીધું છે. એક બાપના 5 દીકરા હોય, બાપને 100 વીઘા જમીન હોય, ભાગ પાડી દે તો 5 ને 20-20 વીઘા જમીન આવે. સદગુરુ બાપ એવા છે કે 1000 દીકરા તો 1000 ને 100 વીઘા જમીન આપી દે. આખું સ્વરૂપ પોતાનું જે પોતાની પાસે બધું આપી દે છે, 1000 ને આપે. એટલે એનો મહિમા સર્વોપરી છે. તો ચંદ્ર સૂર્ય પહોંચેની શ્વાસ શ્વાસ એ ઘેર ન પહોંચે, ત્યાં લે લાગી મેરી.
પવન, પાણી કે પ્રકાશ કોઈ વસ્તુ આત્મા સ્વરૂપ સુધી પહોંચતી નથી. વળી કે ખરેખર અમાસનું જ્યાં સ્થાન નહીં છે નિજપતિનું ધામ, જ્યાં વાણી ન પોસે વૈખરી છે ગુરુ ગુમગુપત ગામ, જ્યાં કોઈ દિવસ અમાસ થવા પણ નથી. એટલે એક વાર શબ્દ સુરતાનું એક ગરતું ત્યાર પછી ક્યારેય અજ્ઞાન અંધકાર જ્યાં સંભવતો નથી, આવતો નથી. અમાસનું જ્યાં સ્થાન નહીં છે નિજપતિનું ધામ. આપણો નીચ એટલે આપણો પતિ એટલે પરમાત્મા પિયુ ભગવાન. આપણું ધામ છે ત્યાં કોઈ દિવસ અમાસ આવતી નથી, કાયમ માટે પૂનમ. કબીર સાહેબ કે હાલો હંસા ઉડો આપણા દેશમાં, જ્યાં એક અચરજ ખેલ રચ્યો આપણા દેશમાં નિત નિત પૂનમ કોઈ દિવસની અમાસા. લીલો ને પીળો મોરલા ટવકે નહીં ભૂખ્યા કે પ્યાસા. આપણા દેશમાં સન્મુખ કૂવો, શાક વાકડી શેરી, અવળ પાણીયારી બે પાણી ભરે ને નો જોઈ ગાગર કે દોરી. સન્મુખ કૂવા દેહમાં, શ્વાસ ને ઉશ્વાસ સાંકડી શેરી, નુરત સુરત બે પાણી ભરે ને નો જોઈ ગાગર કે દોરી. આપણા દેશમાં મેહુલિયા વર્ષે 24 કલાક અંધરાધાર જ્ઞાનની વૃષ્ટિ થયા કરે. આપણા દેશમાં મેહુલિયા વર્ષે વર્ષે અંધરાધારા સુરાઓય રેવે મેદાનમાં, જેવા તેવાનું કામ નહીં. સુરાઓય રેવે મેદાનમાં તો ભીંજાય એની કાયા. આપણા દેશમાં વાજા વાગે વાગે અપરંપારા, કહ કબીર સુનો ભાઈ સાધુ હંસા નજર મેં આયા. તો બાપાએ કીધું કે ખરેખર જ્યાં નિજપતિનું ધામ, જ્યાં વાણી ન પોસે વૈખરી છે ગુરુ ગુમગુપત ગામ. આપણે ગમે એટલું કદાચ હું રાજનીતિ બોલ્યા કરું તો બ્રહ્મપદ સુધી વાણી પહોંચતી નથી. દાદાએ એક વાણીમાં કીધું કે વાણી અપાર સુણાવે, ભલે વિધ વિધ કરીને ગાવે, તોય બ્રહ્મપદ એટલે ભગવાન વાણીમાં ન આવે. તો આપણે શું કામ બોલી કે એ સમજાવવા માટે, દ્રઢ કરવા માટે, નક્કી કરાવવા માટે. નક્કી કરાવ્યું એટલે વાણી રહિત વિચાર આપણી અંદર પ્રગટે ને નિર્વાણ પદને આપણે પામી જાય. ગુરુ પૂનમનો મહિમા મોટો લખ્યો બાક્યો ન જાય, લાભો ગુરુદેવને હુકમે દાસ પોપટીએ ગુણલા ગાય. ગુરુ પૂનમનો મહિમા અપરંપાર છે. આપણે ગમે એટલું વર્ણન કરી છતાંય લખવામાં બાખવામાં આવતો નથી. ગુરુ પૂનમનો મહિમા મોટો લખ્યો બાક્યો ન થાય, લાભો ગુરુદેવના હુકમે દાસ પોપટ કે ગુણલા ગાય. બાપાએ ગાયો એવી રીતે દાદાશ્રીએ. વ્યાસ મુનિએ ખૂબ મહિમા ગાયો, સનકાદિક ઋષિ મુનિઓએ સાંભળ્યો, અને એ વખતે સનકાદિક ઋષિ મુનિઓએ વ્યાસ મુનિને ઊંચા આસને બેસાડ્યા. 16 જેવી રીતે ગુરુ પૂજન કરવું જોઈએ, મહાપૂજા એ પૂજા કરી. અને ત્યારથી ગુરુ પૂજનનો મહિમા અષાઢ શુદ્ધ પૂનમ આજના દિવસે ચાલુ થયો. એટલે તારીખમાં જોયો આ પૂનમને ક્યાંક ક્યાંક વ્યાસ પૂર્ણિમા પણ લખી. શા માટે? વ્યાસ મુનિએ શરૂઆત કરી, ત્યાર પછી કૃષ્ણ થયા. જેમ જેમ સંતો મહાપુરુષો અવતારી થતા ગયા એમ ગુરુ મહિમા વધારતા 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 આપણે ગુરુ મહિમાની સમજણની ટોશે છે. પણ સમજણ બધી છે, હવે વર્તમાનમાં આપણે લાવવી એટલે આપણું જીવન ધન્ય અને બેડો પાડશે. બોલો સદગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવ